સરકાર કોમ્પ્યુટર શિક્ષકો સાથે ઓરમાયું વર્તન રાખતી હોય તેમ સરકારી ભરતી ન કરતા શિક્ષકો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ અર્થે આજે પાલનપુરમાં ગુજરાત કોમ્પ્યુટર શિક્ષણ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં યુવા શિક્ષકો સરકાર સામે બાયો ચડાવવાના મૂડમાં જણાયા હતા। જોકે શિક્ષકો માંગ કરી રહ્યા છે કે તેમની અન્ય શિક્ષકોની જેમ ભરતી કરવામાં આવે। સરકારે સ્કૂલોમાં કોમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત તો બનાવી દીધું છે, પરંતુ આવા શિક્ષકોની ભરતી કરાતી નથી। ટાટ પાસ વિદ્યાર્થીઓ અંદાજે લગભગ 1200 જેવા છીએ, તો સરકારે કોમ્પ્યુટર ટીચરની હજુ સુધી ભરતી કરી નથી। શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ખોલી છે, તો એમને હજુ સુધી કોમ્પ્યુટર વિષયના કોઈ શિક્ષકની હજુ સુધી ભરતી થઈ નથી। બીજું કે સરકાર બીજા વિષયોની ભરતી કરે છે, જેમ કે ગણિત વિજ્ઞાનની, તો આજ સુધી એમને કોમ્પ્યુટર વિષય સાથે કોઈ ભરતી કરી નથી। એમણે ટાટની એક્ઝામ લીધી, બધાએ એક્ઝામ બી આપી, રિઝલ્ટ બી આવ્યું, એને અત્યારે 1 વર્ષ થવા આવ્યું, પણ હજુ સુધી એમણે કોઈ ભરતી કરી જ નથી। નવી ભરતી યોજીને આજે સિસ્ટમનો કે છે કે ટેકનોલોજીનો જમાનો છે અને અમારી ટાટની પરીક્ષા જે યોજવામાં આવી છે, તો એના અનુસંધાનમાં હજી સુધી કોઈ ભરતી કરવામાં નથી આવી અને અમારા અહીંયા કોમ્પ્યુટરના શિક્ષકો ઘણા જ બેકાર ફરી રહ્યા છે, જે અમે BCA BEd ટાટ પાસ કરેલ છે અને ટેટમાં એમનો સમાવેશ કરવામાં આવે એવી અમારી અરજી છે।